નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લે આપણે મેગ્નેટિક દ્રવ્યના જુદા જુદા પ્રકારો છે એની વાત કરતા હતા, જેની અંદર આપણે ડાયામેગ્નેટિક પદાર્થ વિશે છે થોડોક અભ્યાસ કર્યો। બરાબર, ત્રણ પ્રકારના મેગ્નેટિક દ્રવ્ય હોય, બરાબર, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક। હવે ડાયામેગ્નેટિક ની અંદર એક ખૂબ જ અગત્યનો પદાર્થ, બરાબર, જે ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે જ ઓળખાય છે, બરાબર, તો એવા એક પદાર્થ આપણે સુપર કંડક્ટર છે એની આજે વાત કરવાની છે। તો સુપર કંડક્ટર એ એક પ્રકારનો ડાયામેગ્નેટિક પદાર્થ હશે, પણ ડાયામેગ્નેટિક પદાર્થ કરતા અલગ પ્રકારનો થોડો પદાર્થ છે, બરાબર, જો કે એની વર્તણૂક બધી ડાયામેગ્નેટિક પદાર્થ જેવી જ જોવા મળે છે। તો આવા એક પદાર્થ જેને આપણે સુપર કંડક્ટર કહીએ છીએ, તો એની આજે આપણે વાત કરીએ। હવે આ સુપર કંડક્ટર છે એ કઈ રીતે બનાવવામાં આવે છે? તો પહેલા તો સુપર કંડક્ટર શું છે? તો એક પ્રકારનો ડાયામેગ્નેટિક પદાર્થ છે। તો આપણે ત્રણ જે પદાર્થોની વાત કરી એમાંથી આ સુપર કંડક્ટરને કયા પદાર્થની અંદર ગણવામાં આવે છે? તો એને ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે ગણવામાં આવે છે, પણ એક અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવતો આ એક પદાર્થ છે। ડાયામેગ્નેટિક પદાર્થ કઈ રીતે બનાવવામાં આવે છે? તો જે ધાતુ છે ધાતુને ખૂબ જ નીચા તાપમાને રાખવામાં આવે તો એ સુપર કંડક્ટર તરીકે વર્તે છે, બરાબર। સુપર કંડક્ટર કઈ રીતે મેળવવામાં આવે છે? તો ખૂબ નીચા તાપમાને ઠંડી પાડેલી ધાતુ, બરાબર, કોઈ ધાતુ છે એને ખૂબ નીચા તાપમાને લઈ જવામાં આવે અને ઠંડી પાડવામાં આવે તો એ જે છે એને સુપર કંડક્ટર કહેવામાં આવે છે। તો સૌપ્રથમ તો સુપર કંડક્ટર એ શું છે? એક પ્રકારનો ડાયામેગ્નેટિક પદાર્થ છે, એની વર્તણૂક ડાયામેગ્નેટિક પદાર્થ જેવી છે, બરાબર। ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય, એના ગુણધર્મો એ બધું આપણે આગળ ભણી ગયા કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થ છે કાયમી ચુંબકી ચાકમાત્રા ધરાવતા નથી, બરાબર। એની કાયમી ચુંબકી ચાકમાત્રા કેવી હોય છે? શૂન્ય હોય છે। વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બધા અણુઓ છે અસ્ત વ્યસ્ત હોય એમાં, બરાબર, એટલે કે બધાની વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ હોય પણ બધાની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તો કેવો થતો હોય? શૂન્ય થતો હોય। પછી આપણે એ પણ જોઈ ગયા કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને બાહ્ય ચુંબકી ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય છે, બરાબર? તો બાહ્ય ચુંબકી ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે બહાર તરફ ધકેલાય છે। શાના કારણે? તો ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકી ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની જે ચુંબકી ચાકમાત્રા છે ચુંબકી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે, બરાબર। એટલે અપાકર્ષણને કારણે છે ક્ષેત્ર રેખાઓ છે બહાર તરફ ધકેલાય છે, એટલે ટૂંકમાં ડાયામેગ્નેટિક પદાર્થ છે એ અપાકર્ષણ બળ છે અનુભવતું હોય છે, બરાબર। તો આ બાબત આપણે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર જોઈએ, એ જે આ સુપર કંડક્ટર છે, બરાબર। ત્યારબાદ તે સંપૂર્ણ વાહકતા અને સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ દર્શાવે છે, પૂરેપૂરું ડાયામેગ્નેટિઝમનો એન્ડ આવી જાય, અંત આવી જાય ત્યાં સુધી ડાયામેગ્નેટિઝમ ધરાવે છે, બરાબર। 100% ડાયામેગ્નેટિક પદાર્થને આપણે શું કહેવાય? સુપર કંડક્ટર કહેવાય, એમ પણ કહી શકીએ, બરાબર। જે 100% ડાયામેગ્નેટિઝમ ધરાવે છે એને આપણે શું કહીશું? સુપર કંડક્ટર। એટલે પૂર્ણતઃ વાહકતા, એની વાહકતા પણ ખૂબ જ હોય છે, સંપૂર્ણ હોય છે, બરાબર। ખૂબ જ વધારે વાહકતા ધરાવતો પદાર્થ જો કોઈ કહે તો શું આવશે? સુપર કંડક્ટર આવે। સુપર કંડક્ટર અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ, બરાબર, ડાયામેગ્નેટિઝમ પણ એનું કેવું હોય છે? સંપૂર્ણ હોય। આ સુપર કંડક્ટર છે પૂર્ણતઃ વાહકતા ધરાવે છે, બરાબર। તારની અંદર એનો ઉપયોગ શા માટે નથી થતો? બરાબર, વાહકતા વધારે તેનો ઉપયોગ તારની અંદર થવો જોઈએ, પરંતુ આ સ્થિતિ પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે, બરાબર। સુપર કંડક્ટર છે ક્રિટિકલ સ્થિતિ કહેવાય, એની સ્થિતિ પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે, બરાબર। તો એની વાહકતા સંપૂર્ણ હોય છે અને ડાયામેગ્નેટિઝમ પણ એનું કેવું છે? સંપૂર્ણ હોય છે, બરાબર। બધા જ અણુઓ છે વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ગયેલા હોય છે, એટલે કે પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ। જ્યારે અમુક ડાયામેગ્નેટિક પદાર્થ એવા હોય છે કે એમાંથી મોટા ભાગના છે એ અણુઓ છે એની ડાયપોલ મોમેન્ટ છે ચુંબકી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવે, પણ જો અમુક અણુ એવા અંદર હોય કે જે ચુંબકી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવેલા ન પણ હોય, એટલે કે એની ચુંબકી ચાકમાત્રા એક દિશામાં એક રેખસ્થ થયેલી ન હોય, બરાબર। જ્યારે દાખલા તરીકે આપણે સામાન્ય ડાયામેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો એમાં દાખલા તરીકે આ દિશામાં આપણે બાહ્ય ચુંબકી ક્ષેત્ર લાગુ પાડેલું છે B0, બરાબર। તો એની અંદર જે અણુઓ રહેલા હોય છે એમાંથી મોટા ભાગના છે એ અણુઓ છે
બરાબર, મોટાભાગના અણુઓની ડાયપોલ મોમેન્ટ છે એમ એક રેખસ્થ થઈ જાય, બરાબર, વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ. મોટાભાગના અણુઓ આ રીતે એક રેખસ્થ હોય ગોઠવાઈ ગયેલા, બરાબર, પણ અમુક અણુઓ છે હજુ થોડા કેવા હોય છે, અસ્તવ્યસ્ત હોય છે. આ વાત કરી આપણે ડાયામેગ્નેટિક પદાર્થની. પણ સુપરકન્ડક્ટર છે એની કરતા અલગ છે. સુપરકન્ડક્ટરમાં શું થાય છે, તો સુપરકન્ડક્ટરને જો આ રીતના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બરાબર, દાખલા તરીકે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 ની અંદર સુપરકન્ડક્ટરને મૂકવામાં આવે તો શું થાય, તો એના જે અણુઓ છે બધા જ અણુઓ છે આમ એક રેખસ્થ થઈ જાય. બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ આ રીતના વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ ગોઠવાય. એમાં કોઈ પણ અણુ અસ્તવ્યસ્ત ન હોય, બરોબર. એટલે કે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ, એને શું કહેવાય, સંપૂર્ણ ડાયામેગ્નેટ. એટલે બધા જ અણુ આવી રીતના એક રેખસ્થ થઈ જાય, આ દિશામાં બધા જ અણુની ડાયપોલ ગોઠવાઈ જાય. જ્યારે સામાન્ય ડાયામેગ્નેટિક પદાર્થ જે હોય છે એની અંદર આ દિશામાં મોટા ભાગના અણુઓની એક રેખસ્થ હોય ડાયપોલ, પણ અમુક અણુનું હજી ન પણ હોય, બરોબર. તો એ રીતે આ સુપરકન્ડક્ટર છે એ અમુક એવા ડાયામેગ્નેટિક પદાર્થોથી થોડો અલગ પડે છે. ત્યારબાદ સુપરકન્ડક્ટરમાં ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ બહાર તરફ ધકેલાઈ જાય. બરાબર, હવે આપણે કોઈ સુપરકન્ડક્ટર છે એને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય છે, એની ક્ષેત્ર રેખાઓ આમ સંપૂર્ણ બહાર તરફ ધકેલાઈ જાય. એ ક્ષેત્ર રેખાઓ છે સંપૂર્ણ, થોડીક પણ ક્ષેત્ર રેખાઓ અંદરથી ન પસાર થતી હોય, બરાબર, એમાંથી થોડી ક્ષેત્ર રેખાઓ પણ પસાર ન થતી હોય, સંપૂર્ણ આપણે બહાર તરફ જ ધકેલાઈ ગયેલી હોય. તો એ પ્રકારના જે ડાયામેગ્નેટિક પદાર્થ છે ને સુપરકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે એની સુપરકન્ડક્ટરમાં ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર તરફ ધકેલાઈ જાય છે, બરાબર. જ્યારે સામાન્ય ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો એમાં થોડી ઘણી જે અંશે અંદર હોય, બરાબર, પણ આમાં તો સંપૂર્ણપણે છે બહાર તરફ ધકેલાઈ જાય છે. તથા સુપરકન્ડક્ટર માટે છે કાય એટલે કે ચુંબકી સસેપ્ટિબિલિટી. ચુંબકી સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કેટલું હોય છે, -1 હોય છે સુપરકન્ડક્ટર માટે. હવે એની ચુંબકી સસેપ્ટિબિલિટી -1 હોય તો એની માટે μr રિલેટિવ પરમિએબિલિટી કેટલી થાય છે, 0 થાય છે. તો આપણી પાસે સંબંધ પણ છે કે કાય બરાબર 1 + μr, સોરી μr બરાબર 1 + કાય. આ આપણી પાસે સંબંધ છે, તો કાય અને μr વચ્ચે. તો એની માટે કાય નું મૂલ્ય છે -1 લઈ લો તમે, તો -1 + 1 + 0 થાય. તો એની સાપેક્ષ પરમિએબિલિટી 0 હોય છે, બરાબર. સુપરકન્ડક્ટર માટે કાય નું મૂલ્ય -1 હોય અને એની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય છે, તો μr નું મૂલ્ય 0 હોય છે. આના આધારે પણ તમે μr છે શોધી શકો, બરાબર. કાય નું મૂલ્ય તમે અહીંયા -1 મૂકો તો -1 + 1 એટલે કેટલા થાય, 0. તો આ રીતે બંનેના મૂલ્ય ખાસ આપણે યાદ રાખશું સુપરકન્ડક્ટર માટે. કાય બરાબર -1 અને રિલેટિવ પરમિએબિલિટી μr બરાબર કેટલા હોય છે, 0. ત્યારબાદ સુપરકન્ડક્ટર છે ચુંબકને અપાકર્ષે છે. જે રીતે આપણે આગળ ડાયામેગ્નેટિક પદાર્થ, આ એક પ્રકારનો ડાયામેગ્નેટિક છે, એટલે ડાયામેગ્નેટિકના જે ગુણધર્મો છે આને તો લાગુ પડશે જ. તો ડાયામેગ્નેટિકના ગુણધર્મો આપણે આગળ ભણી ગયા કે ચુંબક દ્વારા અપાકર્ષે છે. તો આ સુપરકન્ડક્ટર પણ છે ચુંબકને અપાકર્ષે છે અને ચુંબક દ્વારા પોતે પણ છે અપાકર્ષે છે. તો પોતે પણ ચુંબકને અપાકર્ષે છે અને ચુંબક દ્વારા પોતે પણ અપાકર્ષે છે. એટલે આ ગુણધર્મો તો જે ડાયામેગ્નેટિકમાં આપણે આગળ ભણી ગયા, બરાબર, એ જ ગુણધર્મો છે. સુપરકન્ડક્ટરમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસર સુપરકન્ડક્ટરની શોધ જેણે કરી, મિઝનર નામના વૈજ્ઞાનિકે, તો એના નામ ઉપરથી એને આપણે મિઝનર અસર તરીકે ઓળખીએ છીએ. સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસર, આ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ એમાં જોવા મળે છે સુપરકન્ડક્ટરની અંદર. તો એ જે અસર છે એને કઈ અસર કહેવામાં આવે છે, મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે. એ નામ શાના આધારે આપવામાં આવ્યું, તો સુપરકન્ડક્ટરની શોધ જે વૈજ્ઞાનિકે કરી હતી, બરાબર, મિઝનર નામના વૈજ્ઞાનિક, તો એના જ નામ ઉપરથી ઈ જે અસર છે એને શું નામ આપવામાં આવ્યું છે, મિઝનર અસર. અને સુપરકન્ડક્ટરનો ઉપયોગ તો શામાં થાય છે, તો આપણે ખ્યાલ છે પૂરે ચુંબકત્વથી ઉચકાઈને જે ટ્રેન ચાલતી છે, તો ચુંબકથી ચાલતી જે ટ્રેન જેને આપણે મેગ્નેટ ટ્રેન કહીએ છીએ, તો એ મેગ્નેટ ટ્રેનની અંદર છે એનો ઉપયોગ થાય છે. તો ચુંબકત્વથી જે ચાલતી જે ટ્રેન છે, તો ચુંબકના અપાકર્ષણના કારણે જે ટ્રેન ચાલે છે, તો એ જે ટ્રેન છે એની અંદર આ પ્રકારના સુપરકન્ડક્ટર દ્રવ્યનો છે ઉપયોગ થાય છે, બરાબર.
તો આટલા મુદ્દાઓ છે આપણે સુપર કંડક્ટર માટે યાદ રાખવાના છે. તો સૌપ્રથમ શું કહી શકાય કે સુપર કંડક્ટર એને આપણે ત્રણ જે દ્રવ્યો છે એમાંથી કયા દ્રવ્યની અંદર ગણતરીમાં લઈએ છે તો ડાયામેગ્નેટિક દ્રવ્યની અંદર આ સુપર કંડક્ટરને મૂકવામાં આવે છે. બરાબર, એક પ્રકારનો આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. બરાબર, કઈ રીતે બનાવવામાં આવે તો ધાતુને નીચા તાપમાને રાખીને ઠંડી પર પાડવાથી સુપર કંડક્ટર છે એ બને છે. બરાબર, પછી એની વાહકતા સંપૂર્ણ હોય, ડાયામેગ્નેટિઝમ સંપૂર્ણ હોય, ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર તરફ ધકેલાઈ જાય છે. એની માટે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય -1 હોય છે અને રિલેટિવ પરમેબિલિટી એની 0 હોય છે. બરાબર, ચુંબકને અપાકર્ષે છે, ચુંબક દ્વારા પોતે પણ અપાકર્ષાય છે અને જે અસર છે એની અંદર જે સંપૂર્ણ મેગ્નેટિઝમની અસર, જે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની જે અસર છે એને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે. અને જેનો ઉપયોગ શેમાં થાય છે તો ચુંબક અથવા જે ચાલતી જે ટ્રેન છે એ ટ્રેનની અંદર શેનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ વાત થઈ ડાયામેગ્નેટિક પદાર્થની. તો અત્યાર સુધી આપણે જે આગળનો લેક્ચર અને આ લેક્ચર એની અંદર આપણે ડાયામેગ્નેટિક પદાર્થની વાત કરી. તો ડાયામેગ્નેટિક પદાર્થમાં જે એક અગત્યનો આપણે પદાર્થ કયો જોયો તો એ સુપર કંડક્ટર. હવે આગળનો આપણે બીજો એક પદાર્થ, બરાબર, જેને આપણે પેરામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો પેરામેગ્નેટિક પદાર્થના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ. બરાબર, ત્યારબાદ આપણે ફેરોમેગ્નેટિક પણ જોવાનું છે અને છેલ્લે આપણે ત્રણ વચ્ચેનો તફાવત પણ જોઈશું. તો એની સામ્યતા શું છે, તફાવત શું છે અને તફાવતની રીતે યાદ રાખશો તો એક જ પોઈન્ટની અંદર એક જ ઓલાની અંદર આપણે ત્રણ વસ્તુ છે સાથે યાદ રાખીશું. તો જોઈએ હવે પેરામેગ્નેટિક પદાર્થ. તો હવે જોઈએ પેરામેગ્નેટિક પદાર્થો. તો દ્રવ્યનો બીજો પ્રકાર છે પેરામેગ્નેટિક પદાર્થો. તો પેરામેગ્નેટિક પદાર્થોના કેટલાક ગુણધર્મો છે આપણે જોઈએ, જે રીતે આપણે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર જોયું. હવે પેરામેગ્નેટિક પદાર્થો એના ગુણધર્મો છે ડાયામેગ્નેટિકથી તદ્દન વિરુદ્ધ પ્રકારના છે. બરાબર, ડાયામેગ્નેટિકમાં આપણે જે જોયું એના કરતાં તદ્દન વિરુદ્ધ. એટલે ડાયામેગ્નેટિકના ગુણધર્મો જો આપને ખ્યાલ હોય તો આપણે એના આધારે છે પેરામેગ્નેટિક દ્રવ્યના ગુણધર્મો છે જાતે પણ લખી શકીએ છીએ. હવે પેરામેગ્નેટિક દ્રવ્યો એવા દ્રવ્યો છે કે જે કાયમી ચુંબકી ચાર્જ માત્રા, બરાબર, જેના જે પરમાણુઓ છે, બરાબર, તો એ કાયમી ચુંબકી ચાર્જ માત્રા ધરાવે છે. આગળ આપણે ડાયામેગ્નેટિકમાં જોઈ ગયા, ડાયામેગ્નેટિક દ્રવ્યની અંદર છે એ કાયમી ચુંબકી ચાર્જ માત્રા કેવી હતી એની 0. જ્યારે આપણે એને ચુંબકી ક્ષેત્રમાં મૂકીએ ત્યારે જ એ ચુંબકી ચાર્જ માત્રા છે એ ધરાવે છે. તો જ્યારે પેરામેગ્નેટિક અંદર શું હોય છે કે તમે ચુંબકી ક્ષેત્રની અંદર મૂકો કે ન મૂકો. તો દાખલા તરીકે આવો કોઈ એક પેરામેગ્નેટિક દ્રવ્યનો ટુકડો હોય, દાખલા તરીકે પેરામેગ્નેટિક દ્રવ્યનો ટુકડો છે, તો એની અંદર જેના અણુઓ છે એ કાયમી ચુંબકી ચાર્જ માત્રા ધરાવતા હોય છે. દાખલા તરીકે એની અંદર આપણે અણુઓ લઈએ, અણુઓ છે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, પણ પ્રત્યેકનો અણુની તમે ચાક માત્રા લેશો તો એ કાયમી ચુંબકી ચાક માત્રા ધરાવતા હોય છે. તો જે ડાયામેગ્નેટિકમાં શું હોય છે કે એની પરિણામી ચુંબકી ચાક માત્રા છે એ 0 હોય છે પહેલેથી. બરાબર, જ્યારે આમાં પહેલેથી 0 હોતી નથી અને અંદર અણુઓ છે એ પોતાની કોઈ ચુંબકી ચાક માત્રા ધરાવતા હોય છે. બરાબર, આનો સરવાળો કરવામાં આવે તો આપણે કંઈક ચોખ્ખી ચુંબકી ચાક માત્રા મળે છે. આગળ ડાયામેગ્નેટિકમાં આપણે જોયું હતું કે એનો ચુંબકી ચાર્જ પાત્રનો સરવાળો કરો તો કેવી થતી હતી 0. જ્યારે આમાં એવું થશે નહીં. બરાબર, ત્યારબાદ આપણે એને ચુંબકી ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય છે. બરાબર, અને આપણે ચુંબકી ક્ષેત્ર લાગુ પાડીએ, દાખલા તરીકે આપણે આવી રીતના બાહ્ય ચુંબકી ક્ષેત્ર હવે લાગુ પાડીએ. આ કયા પ્રકારનું દ્રવ્ય છે તો પેરામેગ્નેટિક. આ પેરામેગ્નેટિક દ્રવ્યને આપણે બાહ્ય ચુંબકી ક્ષેત્ર દાખલા તરીકે B0 લાગુ પાડ્યું તો હવે શું થશે કે એની ચુંબકી ચાક માત્રા બાહ્ય ચુંબકી ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. તો એના જે અણુ અત્યારે વ્યસ્ત છે એની જગ્યાએ કોઈ ચોક્કસ દિશા એ કઈ છે નહીં, તો બાહ્ય ચુંબકી ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં જ ગોઠવાય છે. જ્યારે ડાયામેગ્નેટિકમાં શું હતું કે બાહ્ય ચુંબકી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાતા. બરાબર, એટલે જો બધા જ અંદર ડિફરન્સ જ આવશે. ડાયામેગ્નેટિક આરે પેરામેગ્નેટિક છે ડિફરન્સ આવશે. બરાબર, તો હવે આ રીતે ગોઠવાઈ રહે. દાખલા તરીકે આપણે બાહ્ય ચુંબકી ક્ષેત્ર લાગુ પાડ્યું, હવે એના બધા જ અણુઓ છે, બરાબર, એની ચુંબકી ચાર્જ માત્રા છે કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જશે અને બાહ્ય ચુંબકી ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ જશે. આ તો બાહ્ય ચુંબકી ક્ષેત્ર B0 એની દિશામાં આ બધા એરા છે આ દિશામાં છે. બરાબર, એટલે કે
ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે અને એના કારણે શું થાય છે કે એનું અંદરનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનશે, વધારેમાં વધારે શું થાય છે પ્રબળ, જ્યારે ઓલામાં શું હતું નિર્બળ, બરાબર, આમાં પ્રબળ બનશે અને એના કારણે એનું આકર્ષવાની વૃત્તિ વધે, ઓલામાં અપાકર્ષણની વૃત્તિ વધે છે, આમાં શું કરશે એ આકર્ષશે, તો બીજા કોઈ ચુંબક હોય તો ચુંબક દ્વારા પોતે આકર્ષે છે અને ચુંબકને પોતે પણ આકર્ષે છે, તો આ એના કરતાં થોડુંક શું છે ડિફરન્સ છે બરાબર ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિકમાં, ચુંબક છે એને આકર્ષે છે. બીજું કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો તમે આને મૂકો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો એને મૂકવામાં આવે તો એ નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે, નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. આગળ ડાયામેગ્નેટિકમાં શું આવતું પ્રબળથી નિર્બળ તરફ, અહીંયા શું આવશે તો નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ છે એ ગતિ કરવાનું વલણ ધરાવે છે, તો નિર્બળથી પ્રબળ તરફ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ, બરાબર, ડિફરન્સની રીતે જોવો તો ડાયામેગ્નેટિકમાં શું હતું પ્રબળથી નિર્બળ તરફ, બરાબર. ત્રીજી એક અગત્યની વસ્તુ એ છે કે આવા પ્રકારના પેરામેગ્નેટિક પદાર્થ છે ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ક્ષેત્ર રેખાઓ છે અંદર તરફ ધકેલાય છે, એની ક્ષેત્ર રેખાઓ છે એ અંદર તરફ ધકેલાઈ જવાનું વલણ ધરાવે છે. ઓલામાં શું હતું કે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલાઈ જતી, બરાબર, ડાયામેગ્નેટિક. જ્યારે આવો કોઈ પેરામેગ્નેટિક પદાર્થ હોય, બરાબર, તો પેરામેગ્નેટિક પદાર્થની અંદર ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલાય અને એના કારણે અંદરનું ક્ષેત્ર છે ને પ્રબળ બને, અંદરનું ક્ષેત્ર કારણ કે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલાય એટલે ગીચોગીચ થશે, ક્ષેત્ર રેખાઓ નજીક નજીક આવશે અને એના કારણે એનું ક્ષેત્ર પ્રબળ બને. ક્ષેત્ર કેટલું પ્રબળ બનશે તો 10⁵ ભાગમાં 1 ભાગ જેટલું એમાં જે વધારો જોવા મળે, ક્ષેત્રની પ્રબળતામાં જે વધારો જોવા મળે એ 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો. ડાયામેગ્નેટિકમાં શું હતું કે ઘટાડો જોવા મળે, બરાબર, બહાર તરફ ધકેલાય એટલે ઘટાડો, અને ઘટાડો એમાં કેટલો હતો તો 10⁵ 1 ભાગ જેટલો હતો, ત્યારે અહીંયા વધારો છે એ 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો વધારો છે જોવા મળે છે, બરાબર. ત્યારબાદ એના ઉદાહરણ પણ આપણે જોઈશું કે ઉદાહરણ શું આવશે તો સોડિયમ છે, બરાબર, એલ્યુમિનિયમ છે, કેલ્શિયમ છે, ઓક્સિજન છે Sp2, બરાબર, કોપર ક્લોરાઇડ છે, તો આ બધા છે પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, O2, કોપર ક્લોરાઇડ, બરાબર. ત્યારબાદ આમાં આપણે ક્યુરીનો નિયમ પણ જોવાનો છે, બરાબર, કે આમાં જે પેરામેગ્નેટિક દ્રવ્ય માટે જે મેગ્નેટાઇઝેશન છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એના આધારે આપણે એક સૂત્ર મળશે, બરાબર. તાપમાનના વ્યસ્ત પ્રમાણ વાળું સૂત્ર કયું છે તો m મેગ્નેટાઇઝેશન m બરાબર Cb0/T. આ T છે નિરપેક્ષ તાપમાન છે, મેગ્નેટાઇઝેશન છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. આ ક્યુરી નામના વૈજ્ઞાનિકે કીધું અને એના નામ ઉપરથી એક અચળાંક અહીંયા C મૂકવામાં આવે છે, C ને ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે અને એને જે આ સૂત્ર આપ્યું એને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે, m બરાબર Cb0/T. B0 એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે આપણે લાગુ પાડ્યું, તો B0 એટલે આપણે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, તો m બરાબર Cb0/T. T એટલે નિરપેક્ષ તાપમાન. સૂત્રના આધારે કહીશું મેગ્નેટાઇઝેશન એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર, અથવા તો m બરાબર Cμ0/T પણ લખી શકાય, કારણ કે આપણને ખબર છે કે ભાઈ B0 સલે છે μ0, બરાબર, B0 બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે μ0 ના સમપ્રમાણમાં હોય, કારણ કે B0 બરાબર આપણે સૂત્ર કેવું લખતા μ0 Ni, તો B0 ની જગ્યાએ μ0 મૂકો તો પછી આપણને આવું સૂત્ર મળશે કે Cμ0/T. આ બંને સૂત્ર આપણે ક્યુરીના નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ ક્યુરીનો નિયમ અને આ નિયમના આધારે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે કાય એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી અને μr માત્ર દ્રવ્ય ઉપર જ આધાર નહીં રાખે, બરાબર, ખાલી દ્રવ્ય ઉપર આધાર નથી રાખતા. આગળ શું હતું કે કાય અને μr દ્રવ્ય ઉપર આધાર રાખે, ચુંબકીય સસેપ્ટિબિલિટી અને રિલેટિવ પરમિએબિલિટી એ દ્રવ્ય જે પ્રમાણે બદલો એ પ્રમાણે દ્રવ્ય ઉપર, તો દ્રવ્ય ઉપર તો આધાર રાખે છે, પરંતુ અહીંયા આ નિયમના આધારે શું કહી શકીએ કે તાપમાન, નિરપેક્ષ તાપમાન ઉપર પણ આધાર રાખે છે. તાપમાનમાં ફેરફાર કરો તો કાય અને μr ના મૂલ્યમાં પણ ફેરફાર થઈ જતો હોય છે, બરાબર. એટલે કે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. તાપમાનના કેવા પ્રમાણમાં છે તો વ્યસ્ત પ્રમાણ, બરાબર. મેગ્નેટાઇઝેશન છે તાપમાનના
વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, તાપમાન ઘટાડવામાં આવે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો મેગ્નેટાઇઝેશન વધવાનું. મેગ્નેટાઇઝેશન ક્યારે વધશે? તો મેગ્નેટાઇઝેશન વધારવા માટે તાપમાન ઘટાડવું પડે, કારણ કે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ છે. તાપમાન ઘટાડવામાં આવે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે. બરાબર, કારણ કે એના સમપ્રમાણમાં છે. તો એના કારણે મેગ્નેટાઇઝેશન વધતું જાય. બરાબર, એક રેખસ્થ જ્યાં અણુઓ છે એક રેખસ્થ થતા જાય, એ વધતા જાય. પહેલા 2 અણુ એક રેખસ્થ થાય, એક રેખામાં થાય, પછી 3 થાય, 4 થાય, 5, ધીમે ધીમે સંપૂર્ણપણે એક સમય આવે કે બધા જ અણુઓ છે એક રેખસ્થ ગોઠવાય છે. એને સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે, MS. એને આપણે સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન MS કહીશું. અને સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થાય ત્યાં સુધી આ ક્યુરીનો નિયમ છે પડાય છે. સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન પછી ક્યુરીના નિયમનું પાલન થતું હોતું નથી. બરાબર, ક્યાં સુધી ક્યુરીનો નિયમ આપણે વાપરી શકીએ? તો જ્યાં સુધી એના અણુ બધા જ અણુ એક રેખસ્થ ગોઠવાય છે, એક જ રેખામાં ગોઠવાય છે, બધા અણુની ડાયપોલ ચોક્કસ દિશામાં ગોઠવાય છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં, ત્યાં સુધી આ ક્યુરીનો નિયમ છે આપણે પાળી શકીએ. ત્યારબાદ પછી તાપમાનમાં ફેરફાર કરવાથી કાંઈ એના મેગ્નેટાઇઝેશનમાં કાંઈ ફેરફાર થતો નથી. બરોબર, તો આટલી બાબત છે આપણે પેરામેગ્નેટિક દ્રવ્ય માટે યાદ રાખવાની છે. બરોબર, 1 by 1 એના મુદ્દા આપણે જોતા જઈએ કે ભાઈ પેરામેગ્નેટિક દ્રવ્યો છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે. એનું ચુંબકત્વ હોય છે પણ નિર્બળ હોય છે. આગળ આપણે ફેરામેગ્નેટિક જોઈશું તો એના ગુણધર્મ આના જેવા જ છે, પણ નિર્બળની જગ્યાએ એમાં પાછું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરશે. આ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરશે પણ ફેરોમેગ્નેટિક કરતા ઓછું. બરાબર, એની કરતા નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે. પછી તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય જેની ગતિ છે, તો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકો તો નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. બરાબર, તે ચુંબક તરફ નિર્બળ આકર્ષણ બળ આવશે. અપાકર્ષણ નિર્બળ આકર્ષણ બળ અનુભવે છે. ચુંબક તરફ છે નિર્બળ આકર્ષણ બળ છે અનુભવે છે. ત્યારબાદ તેના વ્યક્તિગત પરમાણુઓ કાયમી ચુંબકીય તાપમાત્રા ધરાવે છે. તો એના વ્યક્તિગત અણુઓ છે એની ચુંબકીય તાપમાત્રા કાયમી હોય, તેની ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો કે ના પાડો, તો એનું ચુંબકીય તાપમાત્રા તો પહેલેથી હોય જ છે. બરાબર, પછી ઊંચા તાપમાને પરિણામી ચુંબકીય તાપમાત્રા તથા મેગ્નેટાઇઝેશન શૂન્ય થાય છે. જો તાપમાન ઊંચું લઈ જવામાં આવે તો એક સમય એવો આવે કે એનું મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તાપમાત્રા બંને કેવા થઈ જાય છે? શૂન્ય થાય છે. બરાબર, બાહ્ય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલાઈ જાય છે. ક્ષેત્ર રેખાઓ આપણે જોઈએ આકૃતિમાં તો એ અંદર તરફ ધકેલાઈ જાય છે. બરાબર, તો આ પણ એનો અગત્યનો ગુણધર્મ છે. અને જેના કારણે શું થાય છે? અંદરનું ચુંબકીય ક્ષેત્ર છે પ્રબળ બનશે. અને પ્રબળતા છે એના ચુંબકીય ક્ષેત્રમાં જે વધારો થાય છે, કેટલો વધારો હોય છે? તો 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો વધારો હોય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. ના ઉદાહરણ પેરામેગ્નેટિક દ્રવ્યના ઉદાહરણ કેવા હોય તો એલ્યુમિનિયમ આવશે, સોડિયમ, કેલ્શિયમ, બરાબર, પછી Sp2 O2 એટલે કે ઓક્સિજન, કોપર ક્લોરાઇડ. તો આ દરેક છે પેરામેગ્નેટિક દ્રવ્ય તરીકે વર્તે છે. તો તેના ઉદાહરણો છે. બરાબર, દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન તાપમાનના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના આધારે જે નિયમ મળ્યો, બરાબર, એને ક્યુરીનો નિયમ કહેવામાં આવશે. એનું સૂત્ર શું આવશે? તો M બરાબર મેગ્નેટાઇઝેશન M બરાબર CB0/T અથવા તો C/μ0/T. જ્યાં C છે એને ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે. આ જે નિયમ છે એને આજે જેને શોધ કરી ક્યુરી નામના વૈજ્ઞાનિકે, એના નામ ઉપરથી એને ક્યુરીનો નિયમ છે કહેવામાં આવે છે. પેરામેગ્નેટિક દ્રવ્ય માટે કાય અને મ્યુ એ માત્ર દ્રવ્ય ઉપર જ આધાર રાખતા નથી, પરંતુ બીજા કોના ઉપર આધાર રાખે? તો તાપમાન ઉપર પણ આધાર રાખે. એટલે દ્રવ્ય ઉપર તો આધાર રાખે છે, સાથે સાથે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. બરોબર, ચુંબકીય ક્ષેત્ર B0 એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો શું થાય છે? મેગ્નેટાઇઝેશન ધીમે ધીમે વધતું જાય છે. બધા જ અણુની ચુંબકીય તાપમાત્રા કેવી થતી જાય છે? એક રેખસ્થ આવશે. એક સ્થિતિ એવી આવશે કે બધા જ અણુ એક રેખસ્થ થઈ ગયા, બધા જ અણુની ચુંબકીય તાપમાત્રા એક રેખસ્થ થઈ ગઈ, એક રેખામાં થઈ ગઈ. તો ત્યારે એ જે સ્થિતિ છે, બરાબર, ત્યારે એનું મેગ્નેટાઇઝેશન છે મહત્તમ છે, જેને આપણે MS કહીશું.
મહત્તમ મેગ્નેટાઇઝેશન, બરાબર. અને ત્યાં સુધી આ વધે છે, બરાબર. ત્યાં સુધીનું મેગ્નેટાઇઝેશન વધે છે અને જ્યારે સંપૂર્ણપણે એક રેખસ્થ થઈ જાય બધા દ્રવની ચુંબકીય ચાર્જ માત્રા, બરાબર, પછી આ ક્યુરીનો નિયમ છે એ લાગુ પાડી શકાતો નથી, બરાબર. તો આટલી બાબત છે આપણે પેરામેગ્નેટિક દ્રવ્ય માટે છે યાદ રાખવાની છે, બરાબર. તમને જે રીતે યાદ રાખી શકો તે રીતે, ડિફરન્સની રીતે યાદ રાખ્યું તો એ રીતે પણ યાદ રાખી શકો, બરાબર. ડાયામેગ્નેટિક આગળ આપણે જોઈ ગયા તો ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક, બરાબર. આમ તો તમે ઘરે છે ટેબલ, બરાબર, એમાં એક બાજુ છે ડાયામેગ્નેટિક દ્રવ્ય અને એક બાજુ પેરામેગ્નેટિક દ્રવ્ય, તો બંનેના ડિફરન્સ છે તમારે લખી નાખવા જાતે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આની અંદર આમ હોય તો આની અંદર આ રીતે હોય, બરાબર. એક જ વસ્તુ યાદ રાખો તો બીજી વસ્તુ તમને યાદ રહી જાય, બરાબર. તો આ રીતે પેરામેગ્નેટિક દ્રવ્ય, બરાબર. હવે આપણે એક જ દ્રવ્ય બાકી છે, એ છે ફેરોમેગ્નેટિક દ્રવ્ય, જેનો ઉપયોગ છે કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. તો એ આપણે હવે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું.